चलो रकम एक वखत वाँची लो ने आगळ જોઈએ प्रयोग ई कुल परिणाम કેટલા છે 1 થી 8 એટલે કે 8 પહેલો પ્રશ્ન ઘટના 1 તે 8 તરફ નિર્દેશ કરે તે શક્ય પરિણામ 8 તરફ નિર્દેશ કરે તે શક્ય પરિણામ આમાં 8 કેટલી વખત છે એક જ વખત તો શક્ય પરિણામ 1 P of A બરાબર A ના છેદમાં E એ શક્ય પરિણામ 1 અને કુલ પરિણામ 8 પતી ગયું બીજો ઘટના B અયુગ્મ સંખ્યા તરફ નિર્દેશ કરે તે શક્ય પરિણામ અયુગ્મ સંખ્યા તરફ નિર્દેશ કરે તે શક્ય પરિણામ અયુગ્મ કોને કહેવાય એકી સંખ્યાને અ પરથી યાદ રાખવાનું કીધું આગળ અ પરથી એકી ને અયુગ્મ એક જ 1 3 5 અને 7 ચાર થઈ P of B બરાબર B ના છેદમાં E B ની કિંમત 4 મળી અને E ની કિંમત 8 4 દુ 8 ઉપર કશું નથી વધ્યું તો એક વધ્યો ને છેદમાં 2 આ બીજો પ્રશ્ન પતે ઘટના C માં 2 કરતા મોટી સંખ્યા તરફ નિર્દેશ કરે તેની સંભાવના શોધો તો 2 કરતા મોટી સંખ્યા તરફ નિર્દેશ કરે તે શક્ય પરિણામ 2 કરતા મોટી સંખ્યાઓ 1 2 3 4 5 6 6 સંખ્યાઓ P of C બરાબર C ના છેદમાં E C ની કિંમત 6 અને E ની કિંમત 8 છેદના ઉડાડતા આવડતું હોય તો આ રીતે કરાય અડધા અડધા કરવાના 6 ના અડધા 3 અને 4 ના અડધા અરે 8 ના અડધા 4 થઈ ગયો ઘટના D ઘટના D માં શું કીધું 9 કરતા નાની સંખ્યા 9 કરતા નાની સંખ્યા તરફ નિર્દેશ કરે તે શક્ય પરિણામ બધી સંખ્યા 9 કરતા નાની છે અને કુલ સંખ્યા 8 છે 8 8 P of D બરાબર D ના છેદમાં E D ની કિંમત 8 અને E ની કિંમત પણ 8 તો આઠડું ઉડી ગયું કશું ના વધ્યું એક વધ્યું ઘટના D અને આ દાખલો તમારે 4 માર્કમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે ચલો રકમ જોઈએ એક ખોખામાં 1 થી 90 સુધીના અંક લખેલી એવો ગોળ તક્તીઓ છે અને જો આ ખોખામાંથી એક ગોળ તક્તી યાદચ્છિક રીતે કાઢવામાં આવે તો તેના પર પહેલો પ્રશ્ન 2 અંકની સંખ્યા બીજો પ્રશ્ન પૂર્ણ વર્ગ સંખ્યા હોય ને ત્રીજો 5 વડે વિભાજ્ય હોય તેની સંભાવના શોધો આ દાખલામાં થોડું વધારે ધ્યાન આપવું પડે છેલ્લે સુધી ધ્યાન આપજો તો સમજાઈ જશે પ્રયોગ ઈ પ્રયોગીમાં શું લખવાનું કુલ પરિણામ કેટલા અંકો 1 થી 90 સુધીના 90 ઘટના ઈ પહેલો પ્રશ્ન ઘટના એમાં 2 અંકની સંખ્યા તે શક્ય પરિણામ 2 અંકની સંખ્યા હોય તે શક્ય પરિણામ
હવે બે અંકની કેટલી સંખ્યા હોય 1 થી 90 માં? તો એક અંકની આપણે ખબર છે 1 2 3 4 5 6 7 8 અને 9. 1 થી 90 માંથી આ 9 કાઢી નાખીએ તો 81 વધે બે અંકની સંખ્યા. તો બે અંકની સંખ્યા હોય તે શક્ય પરિણામ કેટલા થાય? 81. P of A બરાબર A ના છેદમાં A. A ની કિંમત 81 અને A ની કિંમત 90. 9 9 81 અને 9 દાન 90. 9 9 ઉડી ગયા. 9 ના છેદમાં 10. ઘટના બી પૂર્ણ વર્ગ સંખ્યા. પૂર્ણ વર્ગ સંખ્યા હોય તે શક્ય પરિણામ. પૂર્ણ વર્ગ સંખ્યાઓ કઈ કઈ? 1 થી 90 વચ્ચે આવતી. તો 1 નો વર્ગ કરીએ તો 1 મળે, 2 નો વર્ગ 4, 3 નો વર્ગ 9, ચોકુ ચોકુ 16, પોચું પોચું 25, 6 6 36, 70 49, 80 80 64, 9 9 81, 10 10 100 વધી જાય. તો આટલી પૂર્ણ વર્ગ સંખ્યાઓ આવે. કેટલી આવી? 1 2 3 4 5 6 7 8 અને 9 પૂર્ણ વર્ગ સંખ્યાઓ મળી 9. P of B બરાબર B ના છેદમાં E. B ની કિંમત 9 અને કુલ પરિણામ 90. 9 દાન 90. ઉપર કશું ના વધે, 1 વધે અને છેદમાં 10. ઘટના C. ઘટના C માં ધ્યાન રાખજો. ઘટના C માં કે પોચ વડે વિભાજ્ય હોય, પોચ વડે વિભાજ્ય હોય તે શક્ય પરિણામ. શક્ય પરિણામ. તમને કોઈ પણ સંખ્યા આપે ને કે આના વડે વિભાજ્ય એમ કે એના વડે ભાગી નાખવાની એટલે જવાબ આવી 90. 90 સુધીમાં પોચ વડે કેટલી વિભાજ્ય સંખ્યા આવે તો 90 ને પોચ વડે ભાગી નાખવાની. પોચ એકા પોચ, શેષ 4 વધી અને ઉપરથી ઉતારે 0. પોચ 8 40, 18 મળે. 18 મળે. અને કશું ખબર નથી પડતી તો ગણી નાખવાની. 5 10 15 20 25 30 35 40 45 50 90 સુધી ગણી નાખવાની એટલે ખ્યાલ આવી જાય. તો P of C બરાબર C ના છેદમાં E. C ની કિંમત 18 અને E ની કિંમત 90. હજુ છેદ ઉડાડતા ના આવડતે થોડુંક નાનું કરો. 18 ના અડધા 9 અને 90 ના અડધા 45. હવે તો આવડે ને 9 5 45. ઉપર કશું ના વધી, 1 વધે ને છેદમાં 5. 1 ના છેદમાં 5. કેટલો મસ્ત દાખલો છે. 4 માર્ક નો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે.